નમસ્કાર. આપણે બ્લોક નંબર 4માં લર્નિંગ અને મેમરીની વાત કરી રહ્યા છીએ. ગયા વખતે આપણે શિક્ષણની વાત કરી હતી અને એમાં જ આગળ આપણે શીખવાના સિદ્ધાંતોની વાત કરીશું. કોઈ પણ શિક્ષણ પ્રક્રિયાને સમજવા માટે એના સિદ્ધાંતોની જાણકારી ખૂબ જ મહત્ત્વની છે. કુલ એના 4 સિદ્ધાંતો છે. પહેલું છે જોડાણ દ્વારા શીખવાની વાત આપણે કરીશું, જેમાં બહુ જાણીતું શાસ્ત્રીય અભિસંધાનનો જે કન્સેપ્ટ છે એના વિશે આજે આપણે વિગતે વાત કરીશું. ત્યાર પછી બીજું છે પરિણામ દ્વારા શિક્ષણ, કે ભાઈ વ્યક્તિ શીખતો હોય અને એને જે કંઈ પરિણામ મળે એમાં આપણે કારક અભિસંધાન અથવા સાધનરૂપ અભિસંધાનની વાત કરીશું. અને એ વાત આપણે જ્યારે પાવલોની વાત પૂરી કરીશું ત્યારે એના વિશેની વાત કરવાના છીએ. ત્યાર પછી ત્રીજું છે બીજાને જોઈને અવલોકન દ્વારા શિક્ષણ, કે ભાઈ આપણે જે કંઈ વર્તનો કરીએ છીએ એ વર્તનોમાં આપણે બીજાનું અવલોકન કરીએ છીએ, નિરીક્ષણ કરીએ છીએ. કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, દાખલા સાદો દાખલો લઈએ કે ભાઈ કોઈ ધાર્મિક સ્થળે જઈએ આપણે, તો આપણે ત્યાં સાઉથમાં ગયા હોઈએ, અજાણ્યા હોઈએ, તો આપણે શું કરીએ છીએ, બીજા લોકો જે રીતે પગે લાગતા હોય કે જે કંઈ કરતા હોય, નાનું બાળક હોય એ પણ આપણે કહીએ એના કરતાં આપણે જે કંઈ વર્તન કરીએ એનું અવલોકન કરતું હોય છે. કે મા બાપ કહે કે તમે સાદો દાખલો લઈએ, બાળકને કહે કે ભાઈ ગાળ ના બોલાય, આવા અપશબ્દો ના બોલાય, પણ જો માતા પિતા બોલતા હશે તો એ એના વર્તનનું અવલોકન કરીને એ શીખતો હોય છે. એટલે જ ઘણીવાર કહેવાય છે કે ભાઈ મા બાપનું જે મોડેલ છે એમના વર્તનનું જે નિરીક્ષણ છે એ નિરીક્ષણ કરીને બાળકો ઘણું બધું શીખતા હોય છે. તમે શાબ્દિક રીતે શીખવાડો એના કરતાં બાળક એના અવલોકનને આધારે, કે ભાઈ કોઈના પોતાના ઘરે કોઈ આવે, કોઈને ત્યાં જાય, બાળકો રમતા હોય, પડોશીને ત્યાં જાય અને એ બાળક અવલોકન કરતું હોય છે અને એ અવલોકનને આધારે પણ આપણે ઘણું બધું શીખીએ છીએ. તો એની પણ આપણે વાત આગળ કરવાના છીએ. અને ચોથું છે ઉચ્ચ માનસિક પ્રક્રિયા દ્વારા શીખવું, બોધાત્મક શિક્ષણ જેને આપણે કહીએ, કોગ્નેટિવ. અને આપણે આગળ પણ વાત કરી હતી કે ભાઈ અત્યારે બોધાત્મક શિક્ષણ અને એને ધ્યાનમાં રાખીને મનોવિજ્ઞાનની એક પેટા શાખા જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન અથવા બોધાત્મક મનોવિજ્ઞાન, કોગ્નેટિવ સાયકોલોજીનું શિક્ષણ જે છે એના સાથે સંકળાયેલા જુદા જુદા જે કંઈ પાસાઓ છે એ બધા પાસાઓની વાત આપણે આ કોગ્નેટિવ સાયકોલોજીમાં કરીએ છીએ. એનું મહત્ત્વ એટલા માટે છે કે આપણે આપણી આજુબાજુના જે કંઈ પદાર્થો છે એ પદાર્થો વિશેની જાણકારી આપણને, એનો જે કંઈ બોધ થાય, આપણે બોધાત્મક શબ્દ વાપરે છે એટલે એનું બોધ થવું, એનું જ્ઞાન થવું, એ જે વાત છે એની એ ચર્ચા કરે છે. કે ભાઈ કોઈ વસ્તુ હોય, દાખલા તરીકે આ પેન છે, તો એનો જે બોધ છે પછી એ પેન સાથે સંકળાયેલી જુદી જુદી બાબતો અને એ બાબત આપણને શીખવાડે છે. એવી રીતે આપણે એમ કે આ મોબાઈલ છે, તો મોબાઈલના સાથે સંકળાયેલા જે કોગ્નેટિવ પાસા છે એ ખૂબ જ મહત્ત્વના છે. એટલે અહીંયા એ ચોથા પ્રકારમાં આપણે જોઈશું આ બોધાત્મક શિક્ષણ વિશેની. પણ આપણે આગળ કીધું કે ભાઈ શીખવાની ક્રિયાનો જે પહેલો સિદ્ધાંત છે એ છે સાહચર્ય કે જોડાણ દ્વારા શીખવું, એસોસિએશન જેને આપણે કહીએ. અને આ જે અભિસંધાન છે એ જોડાણ જેને આપણે કહીએ કે ભાઈ પહેલાં જે ઉદ્દીપક સાથે પ્રતિક્રિયા જોડાયેલી છે એ પ્રતિક્રિયા બીજા કે જેની સાથે જોડાણની આપણે કલ્પના ના કરી હોય એની સાથે જોડાય, તો એ જોડાવાની જે પ્રક્રિયા છે એને આપણે અભિસંધાન તરીકે ઓળખાવીએ છીએ.
અને આપણે આપણા શિક્ષણ દરમિયાન જુદા જુદા જે કંઈ ઘટનાઓ છે, જુદી જુદી જે કંઈ બાબતો છે, એનું આપણે જોડાણ કરીએ છીએ. અને એ જોડાણ દ્વારા આપણે સાદો દાખલો લઈએ, કોઈ રાજકીય પક્ષ હોય તો એનું સિમ્બોલ જે છે એ આપણને એક કોગ્નેટિવ આપણું જે લર્નિંગ છે એના સંદર્ભમાં એ કરતું હોય છે કે ભાઈ એ સિમ્બોલ કેટલાક માટે પોઝિટિવ પાસું હોઈ શકે, એનું જોડાણ હોઈ શકે, જ્યારે કેટલાક માટે એનું નેગેટિવ જેને કહીએ એ પ્રકારનું હોઈ શકે. એટલે આ જે જોડાણ છે એ જુદા જુદા ઉદ્દીપકોનું, અને એમાં કે ભાઈ જે વાત આપણે કરી કે ભાઈ જોડાણ દ્વારા આપણે શીખીએ છીએ, અને એનો થોડોક આપણે ઇતિહાસ જોઈએ કે ભાઈ આ જોડાણ વિશેનું જે ખ્યાલ છે એના. તો રશિયામાં એક મધ્યા વિજ્ઞાની બેક્ટેરિયો કરીને હતો, અને એને પ્રતિક્ષિપ્ત ક્રિયાશાસ્ત્ર, જેને આપણે અંગ્રેજીમાં રિફ્લેક્સોલોજી, કે ભાઈ આપણે કંઈક એ કરીએ રિફ્લેક્સ થાય, આપણે નથી કહેતા કે ભાઈ કોઈ વસ્તુ હોય, કોઈ વાત હોય, અને એનું આપણે જેમ કોઈ પદાર્થ હોય એનું રિફ્લેક્શન આપણામાં એ થાય. તો એણે ઘણી બધી વાત કરી છે, પણ આપણે અહીંયા એની વાત કરવાના નથી. પણ બીજા એક શરીર વિજ્ઞાની ઇવાન પાવલો કરીને જે રશિયન હતા, અને એણે પોતે પાચન ક્રિયા વિશે રસ ધરાવતા હતા, પોતે સાયકોલોજીસ્ટ નહોતા, પણ એમણે જે કંઈ પ્રયોગો કર્યા એ પ્રયોગોમાંથી શિક્ષણની જે શાખા છે એમાં આજે પણ એના જે કંઈ ખ્યાલો છે એનું ખૂબ જ મહત્વ છે. એટલે એમણે જે વાત કરી એ અભિસંધાનની વાત કરી, અને એને આપણે ક્લાસિકલ કન્ડિશનિંગ કહીએ છીએ. આપણે આગળ પણ વાત કરી, અભિસંધાન એટલે જોડાણ, બે ઉદ્દીપકોનું જોડાણ થાય, અને એને કારણે જે પ્રતિક્રિયાઓની વાતો છે, આગળ આપણે એની થોડીક વિગતે વાત કરીશું એટલે આપણને ખ્યાલ આવશે. તો અહીંયા કોઈ એક ઉદ્દીપક સાથે કુદરતી સંબંધથી ઉદ્ભવતી પ્રતિક્રિયા, આઈ રિપીટ, કોઈ એક ઉદ્દીપક સાથે કુદરતી સંબંધથી ઉદ્ભવતી પ્રતિક્રિયા અન્ય અસંબંધિત તટસ્થ ઉદ્દીપક સાથે જોડાય તો તેને આપણે અભિસંધાન કહીએ છીએ. આપણે આગળ વાત કરવાના છે કે ભાઈ પાવલોવે જે વાત કરી એનો જે પ્રયોગ છે એ તો એનો હેતુ જુદો હતો, અને એમાં એને નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે એના જે કંઈ એક્સપેરિમેન્ટ છે, અને એના પ્રયોગો કૂતરા ઉપરના કન્ડિશનિંગના જે પ્રયોગો છે એની આપણે વાત કરી છે. આપણને ઘણીવાર એવું થાય કે ભાઈ આ મનોવિજ્ઞાનમાં પ્રાણીઓ વિશેના અભ્યાસો થતા હોય છે, અને મનોવિજ્ઞાનની એક પેટા શાખા પ્રાણી મનોવિજ્ઞાન, એનિમલ સાયકોલોજીમાં આ પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરીએ છીએ. આપણને બધાને ખબર છે કે ભાઈ ડાર્વિને ઉત્ક્રાંતિવાદનો ખ્યાલ આપ્યો, અને શરૂઆતમાં એમ કે એક કોષી જીવથી સૃષ્ટિની શરૂઆત થઈ છે, અને ધીરે 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 એમ કે અત્યારે આપણે જે પરિસ્થિતિમાં છીએ, એટલે કે ઉચ્ચ કક્ષાનું જે પ્રાણી છે માનવી, એનો એમ કે ઉદ્ભવ થયો. એટલે પ્રાણીની શરીર રચના અને માનવીની શરીર રચના, ખાસ કરીને જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જેને આપણે કહીએ, એમાં સમાનતા જોવા મળે છે. એટલે જો આપણે આપણા વર્તનને સમજવું હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ ઘણા બધા પ્રયોગો આપણે માનવી ઉપર સીધા કરી શકતા નથી. એટલે પ્રાણીઓ ઉપરના જે કંઈ પ્રયોગો છે એ પ્રયોગોને આધારે આપણે આપણા વર્તનને જાણવા માટે પ્રયત્ન કરીએ છીએ, અને એ રીતે આપણે આપણા વર્તનને સમજીએ છીએ. એટલે પ્રાણીઓનું જે વર્તન છે એ જે કઈ રીતે શિક્ષણ મેળવે છે, એમના પ્રોબ્લેમ સોલ્વિંગના જે કંઈ અભ્યાસો છે, એ બધી બાબતો એ આપણને એટલે કે માનવીના શિક્ષણને સમજવામાં ઘણી બધી રીતે મદદરૂપ થાય છે. એટલે ઘણીવાર મજાકમાં લોકો કહેતા હોય છે
કે ભાઈ સાયકોલોજી એ કૂતરા બિલાડા કબૂતરોનું વિજ્ઞાન છે. એનો અર્થ એ થાય કે કબૂતર ઉપરના પ્રયોગો આગળ આપણે સ્કિનરની વાત કરીશું ત્યારે જોઈશું, કૂતરા ઉપરના પ્રયોગો, ચિમ્પાન્જી ઉપરના પ્રયોગો, બિલાડી ઉપરના, એમ જુદા જુદા જે કંઈ પ્રાણીઓ છે એના ઉપરના અભ્યાસો દ્વારા આપણે શિક્ષણને પણ સમજવા પ્રયત્ન કરીએ છીએ. તો આ પાવલોએ જે ખ્યાલ આપ્યો એને આપણે શાસ્ત્રીય અભિસંધાન તરીકે ઓળખાવીએ છીએ, કારણ કે એણે સૌ પ્રથમવાર આ અભિસંધાનનો ખ્યાલ આપ્યો. અને ત્યાર પછી મનોવિજ્ઞાનમાં જુદા જુદા પ્રકારના અભિસંધાનો, એને લગતા જુદા જુદા ખ્યાલો, એને લગતા જુદા જુદા સિદ્ધાંતો, એને લગતા જુદા જુદા પ્રયોગો થવા માંડ્યા. અને ધીરે ધીરે આખું જે કન્ડિશનિંગનું છે એ કન્સેપ્ટ ડેવલપ થયો. અને એ આપણે એટલે જ કહીએ છીએ કે ભાઈ શાસ્ત્રીય એને ક્લાસિકલ કન્ડિશનિંગ તરીકે ઓળખાવીએ છીએ. તો એ જે ક્લાસિકલ કન્ડિશનિંગ છે એમાં આ જે વાત છે આપણે આ આકૃતિ દ્વારા એને સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ એણે જે અભિસંધાનના પ્રયોગોની વાત કરી છે એમાં ત્રણ બાબતો, એટલે કે ત્રણ તબક્કાની વાત કરી. પ્રથમ તબક્કો, બીજો તબક્કો અને ત્રીજો તબક્કો. પ્રથમ તબક્કામાં એણે ખોરાક આપ્યો અને ખોરાક જોઈને લાળ ઝરવાની પ્રતિક્રિયા આપણા બધામાં જોવા મળે છે. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ આપણે ક્યાંકથી પસાર થતા હોઈએ અને સરસ સુગંધ આવે અને ખ્યાલ આવે કે ના ભાઈ આ જલેબી બની રહી છે, એની જે સુગંધ છે, તો આપણા મોઢામાં પાણી આવશે. આપણે કોકના ત્યાં જઈએ અને બેઠા હોઈએ અને રસોડામાંથી સુગંધ આવે કે ના ભાઈ હમણાં સંભારનો મસાલો સાઉથ ઇન્ડિયન વાનગી બનાવવાના હશે, એટલે એમ કે એ જોવા મળે છે. તો આ ખોરાક સાથે જે સ્વાભાવિક પ્રતિક્રિયા છે એ શેની છે? લાળ ઝરવાની પ્રતિક્રિયા. ખોરાક જોઈને લાળ ઝરે, આ એક બહુ સ્વાભાવિક છે. પછી પ્રાણીઓ હોય, માનવીઓ હોય, અને એવું નથી કે ભાઈ સામાન્ય માનવી હોય, અભણા માનવી હોય, કોઈ અમેરિકામાં રહેતો હોય, દરેકને ખોરાક જોઈને, એટલે કે એની સુગંધ આવે, એને જોઈને એના મોઢામાં પાણી આવે, તો આ એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે. તો પ્રથમ તબક્કામાં એને જોયું કે ભાઈ ખોરાક રજૂ કર્યો ત્યારે એની જે સ્વાભાવિક પ્રતિક્રિયા છે એ જોવા મળી. બીજો જે તબક્કો છે એમાં એણે ઘંટડીનો અવાજ કર્યો, એટલે કે ઘંટડી વગાડી અને પછી એને ખોરાક આપવામાં આવ્યો. એટલે આપણે ફરી પાછી વાત કરી કે ભાઈ ઘંટડીનો અવાજ છે, પહેલા ઘંટડી વગાડી તો એના કાન ટટ્ટાર થયા, એ કઈ બાજુ અવાજ આવે એમ આમ તેમ જોવા માંડ્યો, અને એ રીતે એને પૂંછડી પટપટાવી. અને એ બધા કેવા પ્રતિક્રિયા છે? એ ઘંટડીના અવાજ સાથે જોડાયેલી સ્વાભાવિક પ્રતિક્રિયા છે. પણ પાવલોએ જોયું કે ભાઈ ખોરાક જે છે એને આપતા પહેલા એને ઘંટડીનો અવાજ કર્યો કે ભાઈ પહેલા ઘંટડી વગાડે અને થોડી વાર પછી ડીશમાં એને ખોરાક મળે. હવે એને વારંવાર જોડમાં રજૂ કર્યું કે ભાઈ પહેલા ઘંટડી વગાડે, પછી ખોરાક આપે, એ રીતે ઘંટડી વગાડે, ખોરાક આપે. અને પછી એણે જોયું ત્રીજા તબક્કામાં એણે શું કર્યું? માત્ર ઘંટડીનો અવાજ કર્યો અને ઘંટડીનો અવાજ સાંભળીને કૂતરામાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. એટલે શું થયું? આ જોડાણ થયું. પહેલા ઘંટડીના અવાજ સાથે ઘંટડી વગાડી ત્યારે લાળ ઝરી નહોતી. બીજા તબક્કામાં બંને અમુક ચોક્કસ સમયના અંતરે પહેલા ઘંટડી વગાડી અને પછી ખોરાક રજૂ કર્યો, અને આમ વારંવાર અમુક સમયના અંતરે જોડમાં આ બંને ઉદ્દીપકો રજૂ કર્યા, અને એને કારણે લાળ ઝરવાની જે પ્રતિક્રિયા પહેલા ખોરાક સાથે જોડાયેલી હતી એ હવે ઘંટડીના અવાજ સાથે જોડાઈ. અને ત્રીજા તબક્કામાં
પહેલામાં માત્ર એને ખોરાક આપ્યો હતો, બીજા તબક્કામાં ઘંટડી અને ખોરાક, અને ત્રીજા તબક્કામાં શું કર્યું? એને માત્ર ઘંટડી વગાડી અને એ ઘંટડીના અવાજથી એનામાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. પછી તો આગળ બી છે કે ભાઈ જેવો એનો જે આસિસ્ટન્ટ એમ કે ખોરાક લઈને પ્રવેશે, ઘંટડી વાગતા પહેલા કે ભાઈ દરવાજો ખોલે ને પેલાના હાથમાં પ્લેટ જુએ તો પણ એનામાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. એટલે ફરીથી એના તબક્કાની આપણે આકૃતિ જોઈએ, અને હું માનું છું કે આ આકૃતિ તમને આખો જે શાસ્ત્રીય અભિસંધાનનો ખ્યાલ છે એના વિશે આપણને સમજવામાં મદદરૂપ થશે. તો એણે આ જે શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કર્યો, આપણે આગળ પણ વાત કરી કે ભાઈ એનો હેતુ અભિસંધાનનો નહોતો, પણ એણે જોયું કે ભાઈ આ જે ખોરાક અને ઘંટડી, અને પછી એમાં એને રસ જાગ્યો, અને એમાંથી આપણે આજે કેટલાક શબ્દોની વાત કરીશું કે ભાઈ અભિસંધાનની જે જોડાણની વાત કરીએ તો પહેલું છે અભિસંધાન લોપ. આપણે આગળ વાત કરી કે ભાઈ ઘંટડી અને લાળના સ્રાવ વચ્ચે પાવલોવે અભિસંધાન સ્થાપ્યું કે ભાઈ પહેલાં ઘંટડી વગાડે, પછી ખોરાક રજૂ કરે, અને એ રીતે બંને પેરમાં રજૂ કર્યા પછી આપણે અમને ત્રીજા તબક્કામાં જોયું કે માત્ર ઘંટડી વગાડે છતાં પણ લાળ ઝરવાની જે પ્રતિક્રિયા છે એ જોવા મળી. પછી એણે કીધું, એક વાર એવો પ્રયોગ કર્યો કે ભાઈ ઘંટડી વગાડે પણ ખોરાક ન આવે. ભાઈ ઘંટડી વગાડી પછી પેલો ખોરાકની રાહ જુએ, લાળ ઝરે પણ ખોરાક આવે નહીં. ફરી પાછી ઘંટડી વગાડી અને ખોરાક એમ કે આપ્યો નહીં. તો ધીરે ધીરે જે અભિસંધિત પ્રતિક્રિયા હતી, કઈ અભિસંધિત પ્રતિક્રિયા છે? લાળ ઝરવાની જે પ્રતિક્રિયા છે. તો માત્ર ઘંટડી વગાડવામાં આવે અને પછી ખોરાક આપવામાં ના આવે, આવું 2 વાર 4 વાર 6 વાર કર્યું એણે, તો 7મી વાર જ્યારે ઘંટડી વગાડી ત્યારે લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી નહીં. તો એ એમ કે એનું શરૂઆતમાં શું થયું કે ભાઈ લાળનું પ્રમાણ, આપણે દાખલા તરીકે કલ્પના કરી કે પહેલા ઘંટડી વાગે અને ખોરાક આવે તો એની લાળનું માપન કરવા માટે પણ એને એક એના જે કૂતરો છે એને સર્જરી કરીને, તો દાખલા આપણે કલ્પના કરી કે ભાઈ પહેલા 8 મિલીગ્રામ લાળ ઝરી હોય, પછી ઘંટડી વગાડીને ખોરાક ના આપે 3-4 વાર તો 6 મિલીગ્રામ એમ કે લાળ ઝરે. પછી ઘંટડી વગાડે અને ખોરાક ના આપ્યો તો 4 મિલીગ્રામ. અને પછી એક સમય એવો આવ્યો કે ભાઈ ઘંટડી આપણે વગાડીએ છતાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી નહીં. એટલે આ લાળ ઝરવાનું પ્રમાણ ઘટ્યું અને સાથે સાથે પછી એ જે જોડાણ હતું એનું લોપ થઈ ગયું. એટલા માટે આપણે એને અભિસંધાન લોપ તરીકે ઓળખાવીએ છીએ. ત્યાર પછી બીજો એનો જે આપણે કન્સેપ્ટ છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. એ છે અભિસંધિત સ્વયંસ્ફુરણ, સ્પોન્ટેનિયસ રિકવરી. એને જોયું કે ભાઈ ઘંટડી અને ખોરાક પર વાત કરી કે ભાઈ એનો લોપ કર્યો, ઘંટડી વગાડે ખોરાક ના આપે, અને આવું થોડા પ્રયત્નો કર્યા પછી એને 10-12 પ્રયત્નો કર્યા પછી થોડા સમય પછી એણે શું કર્યું? એ કૂતરાને પ્રયોગશાળામાં લાવવામાં આવ્યો, અને એ પ્રયોગશાળામાં કૂતરાને એમ કે ઘંટડી વગાડી તો ફરીથી એનામાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જાગૃત થઈ. એટલે આ જે છે એ કેવું સ્પોન્ટેનિયસ હતું, સ્વાભાવિક રીતે, જેમ કે સ્વયંસ્ફુરણ જેને આપણે કહીએ. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ઉદ્દીપક અને પ્રતિક્રિયા એનું જે જોડાણ છે એ જોડાણ સંપૂર્ણપણે નાશ પામતું નથી. કે ભાઈ કોઈ જગ્યાએ આપણે જઈએ અને પછી એના બરોબર એનો વિકાસ ના થયો હોય અને જગ્યા ખંડેર થઈ ગઈ હોય, છતાં પણ આપણે 5 વર્ષ 10 વર્ષ પહેલાં ગયા હોઈએ અને પછી એના અવશેષો જોઈને આપણને યાદ આવે કે ભાઈ આ
અહીંયા આવું હતું, આ સગવડ હતી, આમ હતું, તેમ હતું. તો એ જે છે એટલે પાવલોવ એવું કહે છે કે ભાઈ ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું જે જોડાણ છે એ સંપૂર્ણપણે નાશ પામતું નથી અને ભૂલાઈ ગયેલી પ્રતિક્રિયાનું આ પુનર્સ્મરણ નથી પણ સ્વયં સ્ફુરણ છે કે ભાઈ આપોઆપ એને આ ઘંટડી વાગી અને લાડ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. એટલે અહીંયા પ્રતિક્રિયા ન કરવાના વલણને બદલે પ્રતિક્રિયા કરવાનું વલણ સ્થાન ધરાવે છે કે ભાઈ એ એકવાર કન્ડિશનિંગ થઈ ગયા પછી એનો ક્યારેય આપણે લોપ કરીએ થોડા સમય માટે પણ એ નાશ પામતું નથી. એનું જે જોડાણ છે એ જોડાણ જ્યારે ફરીથી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એ જોડાણ આપણને ફરી જોવા મળતું હોય છે. અને એ રીતે કે ભાઈ ક્યારે પણ કન્ડિશનિંગ એમ કે શૂન્ય થઈ જતું નથી. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ આપણે સ્કૂલમાં હોઈએ અને સાયકલ શીખીએ, પછી આપણે કોલેજમાં જઈએ, અભ્યાસ પૂરો કરીએ, ક્યાંક નોકરી લાગીએ અને 30-40 વર્ષ થઈ જાય પછી ફરી આપણે એમ કે સાયકલ ઉપર બેસીએ તો આપણને થોડી વાર લાગે પણ આપણે જે અગાઉ શીખેલા છીએ સાયકલ એનું જે જોડાણ આપણે થયેલું છે એ ફરીથી આપણને સાયકલ ચલાવવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે અભિસંધાન એકવાર એનું જોડાણ થાય તો એનો નાશ થતો નથી પણ થોડા સમય માટે એમ કે એ થાય અને ફરી પાછી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એ ફરીથી એ થતું હોય છે. એટલે એને સ્વયં સ્ફુરણ કહ્યું કે આપોઆપ જ ઉદ્ભવે એકવાર એ જોડાણ થઈ ગયું છે. ત્રીજો કન્સેપ્ટ એને આપ્યો એ છે ઉદ્દીપક સામાન્યકરણ, સ્ટિમ્યુલસ જનરલાઇઝેશન. તો અભિસંધાન માત્ર કોઈ અમુક જ એક જ ઉદ્દીપક પ્રત્યે નહીં પણ એક ઉદ્દીપકના વિવિધ પ્રકારો, એની કક્ષાઓ પ્રત્યે પણ આપણે ઉપજાવી શકીએ છીએ. કે ભાઈ આપણે એવું નથી કે ચલો અહીંયા આપણે ઘંટડીનો અવાજ લીધો છે તો આપણે એની વાત કરીએ કે દાખલા તરીકે ઘંટડીનો અવાજ જે છે આપણે એને કંપન સંખ્યા કહીએ છીએ કે ભાઈ એ કદાચ તમને ખબર હોય તો એ ધ્રુજારી જે કંઈ થાય અને એ તો 1000 કંપન સંખ્યાવાળા અવાજ રજૂ કર્યો હોય અને પછી આપણે ખોરાક રજૂ કરીએ તો લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે. પછી આપણે 800 કંપન સંખ્યાવાળા અવાજની રજૂઆત કરીએ, ઘંટડીનો અવાજ કરીએ અને પછી ખોરાક આપીએ તો એમાં પણ લાળ ઝરવાની પ્રતિક્રિયા જોડાય છે. આપણે 600 કંપનવાળા સંખ્યાનો અવાજ રજૂ કરીએ પછી ખોરાક આપીએ તો એની સાથે પણ લાળ ઝરવાની પ્રતિક્રિયા જોડાય છે. એવી રીતે 1200 કંપન સંખ્યાવાળો અવાજ રજૂ કરીએ પછી ખોરાક આપીએ અને પછી લાળ ઝરવાની પ્રતિક્રિયા એનામાં જોવા મળે. એટલે અહીંયા આપણે જોયું ભાઈ અવાજની જે કંપન સંખ્યા છે એની રેન્જ જુદી જુદી છે કે ભાઈ 1000, 800, 600, 1200 આ બધામાં આપણે થોડા સમય પછી ખોરાક આપીએ તો એ દરેક કંપન સંખ્યાના અવાજ સાથે શું જોવા મળ્યું? લાળ ઝરવાની પ્રતિક્રિયાનું જોડાણ જોવા મળ્યું. એટલે અહીંયા એને આધારે કે સામાન્યકરણની વાત કરી કે ભાઈ એને બીજી રીતે આપણે જોઈએ કે ભાઈ પ્રકાશનું પ્રમાણ હોય તો આપણે પહેલાં પ્રકાશ રજૂ કરીએ પછી ખોરાક આપીએ તો લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે. પછી પ્રકાશનું પ્રમાણ વધારીએ અને પછી ધીરે ધીરે એ પ્રમાણ એમ કે વધતું જાય. જો આપણે અમદાવાદના હોઈએ તો અહીંયા એક સંસ્થા છે નેશનલ ઓક્યુપેશનલ હેલ્થ, એ જે છે એની પ્રયોગશાળામાં આ બંને કે ભાઈ અવાજનું પ્રમાણ અને પ્રકાશનું પ્રમાણ કે ભાઈ કોઈ કર્મચારી હોય, દાખલા કે અહીંયા હું બેઠો છું અને અત્યારે જે પ્રકાશનું પ્રમાણ છે એ પૂરતું છે અને એને કારણે એમ કે હું મારું લેક્ચર રજૂ કરી શકું છું. પછી અહીંયા એવી વ્યવસ્થા કરી હોય કે ભાઈ અત્યારે જે પ્રકાશ છે એમાં ધીરે ધીરે વધારો થાય
અને તો પણ લેક્ચરનો જે શેડ્યુલ છે એને આપણે એ કરી શકીએ. અને ધીરે ધીરે ઘટાડો પણ થાય, કારણ કે એ જે પ્રયોગો છે એ કોઈ કર્મચારી એમ કે કોઈ એ ટેબલ મૂકેલું હોય એને સ્ક્રૂ ફિટ કરવાના હોય કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એને એસેમ્બલ કરવાનું હોય, અને આપણે જાણીએ છીએ કે ભાઈ અમુક પ્રમાણમાં પ્રકાશ હોવો જરૂરી છે તો આપણે વધારે સારી રીતે કામ કરી શકીએ. જો ઓછો પ્રકાશ હશે તો શું થશે? આંખો ખેંચાય અને વ્યક્તિને થાક લાગે. જો ખૂબ જ વધારે પ્રકાશ હશે તો પણ વ્યક્તિની આંખો અંજાઈ જાય અને કામમાં ધ્યાન આપી શકે નહીં. આપણે ઘણા બધાને અનુભવ છે કે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે એકદમ સામેની કારનો એટલો બધો પ્રકાશ આવે કે આપણી આંખો અંજાઈ જાય. એટલે અહીંયા આ પ્રકાશના જુદા જુદા પ્રમાણ આપણે વાત શાસ્ત્રીય અભિસંધાનની કરી છે. એટલે ફરીથી પાછું એની વાત કરીએ કે ભાઈ જુદી જુદી જેમ કંપન સંખ્યાના પછી ખોરાક રજૂ કરવામાં આવે અને એને કારણે લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી, એમ જુદા જુદા પ્રકાશના પ્રમાણ રજૂ કરીને ખોરાક રજૂ કરવામાં આવ્યો તો ખોરાક રજૂ કર્યા પહેલા એમ કે લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. એટલે અહીંયા અવાજ અને લાળ ઝરવાની પ્રતિક્રિયાનું જોડાણ થયું. આગળ આપણે એની વાત કરી, અહીંયા પ્રકાશ અને એની સાથેનું પણ જોડાણ જોવા મળ્યું. ત્યાર પછી ચોથો કન્સેપ્ટ એને આપ્યો છે એ છે ઉદ્દીપક વિભેદીકરણ, સ્ટિમ્યુલસ ડિસ્ક્રિમિનેશન. બે ઉદ્દીપક હોય એ બંને વચ્ચે ભેદ પાડવાની વાત પણ પાવલોવે આ પ્રયોગમાં કૂતરાને શીખવાડેલી છે કે ભાઈ અમુક એક જ પ્રમાણમાં અને પ્રકારના ઉદ્દીપકથી આપણે જોયું કે ભાઈ અભિસંધિત પ્રતિક્રિયા ઉપજે અને તેના જેવા અન્ય પ્રમાણના ઉદ્દીપકથી પ્રતિક્રિયા ન ઉપજે. તો અહીંયા શું થયું કે ભાઈ એ જે ઉદ્દીપક છે એ એની જુદી જુદી રેન્જ છે, પણ એમાંથી કોઈ એક જ રેન્જ સાથે એમ કે લાળ ઝરવાની પ્રતિક્રિયાનું જોડાણ થયું. આપણે આગળ ઉપર કંપન સંખ્યાની વાત કરી અવાજની, આપણે ફરીથી એ જ ઉદાહરણ લઈને આપણે અહીંયા વિભેદીકરણની વાત કરીશું કે ભાઈ અહીંયા 600 કંપન સંખ્યાનો અવાજ રજૂ કર્યો, પછી ખોરાક રજૂ કરવામાં ન આવ્યો. આઈ રિપીટ કે ભાઈ 600 કંપન સંખ્યાનો અવાજ રજૂ કર્યો, ઘંટડી વગાડી, પણ ખોરાક આપવામાં આવ્યો નહીં. તો શું થયું કે ભાઈ લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી નહીં. એટલે જ્યારે જ્યારે 600 કંપન સંખ્યાનો અવાજ કરવામાં આવે અને ખોરાક ના આપવામાં આવે, પછી માત્ર 600 કંપન સંખ્યાનો અવાજ રજૂ કરવામાં આવે છતાં ખોરાક રજૂ કરવામાં નહોતો આવતો, એટલે શું થયું? લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી નહીં. પછી એણે 800 કંપન સંખ્યાનો અવાજ રજૂ કર્યો અને અવાજ રજૂ કર્યા પછી ખોરાકની રજૂઆત કરી નહીં, એટલે ખોરાક ના આપ્યો. તો એમાં પણ એને જોવા મળ્યું કે ભાઈ હવે લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી નહીં. ત્યાર પછી એણે 1000 કંપન સંખ્યાવાળો અવાજ રજૂ કર્યો, પછી ખોરાક રજૂ કર્યો, અને આવું અનેક વાર કર્યું. તો જ્યારે જ્યારે 1000 કંપન સંખ્યાવાળો અવાજ થાય ત્યારે કૂતરામાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. ત્યાર પછી એણે 1200 કંપન સંખ્યાવાળો અવાજ રજૂ કર્યો અને ખોરાક રજૂ ન કર્યો. તો શું કર્યું? શું જોવા મળ્યું? લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી નહીં. ત્યાર પછી એણે 1400 કંપન સંખ્યાવાળો અવાજ રજૂ કર્યો અને ખોરાક રજૂ ના કર્યો. તો શું જોવા મળ્યું? લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી નહીં. એટલે અહીંયા એ શું શીખ્યો કે ભાઈ જ્યારે 1000 કંપન સંખ્યાવાળો અવાજ હોય ત્યારે ખોરાક મળે છે, અને એને કારણે 1000 કંપન સંખ્યાવાળા અવાજને સાંભળીને ખોરાક મળશે અને એને કારણે એના મોઢામાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. અને બીજા જે અવાજ છે જુદી જુદી કંપન સંખ્યાવાળા, એની સાથે એનું જોડાણ થયું નહીં.
કે ભાઈ એ રજૂ કર્યા ત્યારે લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી નહીં. એટલે એ ભેદ પાડતા શીખ્યો કે ભાઈ 1000 કંપન સંખ્યાવાળા અવાજથી જ ખોરાક મળે છે અને ત્યારે જ એમ કે લાળ ઝરવાની પ્રતિક્રિયા એનામાં જોવા મળી. તો અહીંયા એ ભેદ પાડતા શીખ્યો. બીજા ઘણા બધા પ્રયોગોમાં કે ભાઈ એને લાલ અને લીલા રંગની લાઇટો વચ્ચે ભેદ પાડતા શીખવાડ્યું કે ભાઈ લાલ રંગની લાઇટ થાય અને પછી ખોરાક રજૂ થાય તો એનામાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. પણ લીલા રંગની લાઇટ થાય અને ખોરાક આપવામાં ન આવે તો થોડા સમય પછી શું જોવા મળ્યું કે ભાઈ લીલા રંગની લાઇટ થાય તો એનામાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી નહીં. એટલે અહીંયા એણે બે રંગ વચ્ચે તફાવત પાડતા શીખવાડ્યું. ભાઈ લાલ રંગ હોય તો ખોરાક આવશે અને લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળશે, અને લીલો રંગ થાય તો ખોરાક નહીં આવે એટલે એનામાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી નહીં. આગળ પણ આપણે કલ્પના કરી શકીએ કે ભાઈ એને ચોરસ અને ત્રિકોણ એવા બે ભૂમિતિના આકારો વચ્ચે પણ એનો ઉપયોગ કરીને એણે કન્ડિશનિંગ કરાવેલું છે. દાખલા તરીકે ચોરસ આકૃતિ રજૂ થાય પછી ખોરાક આપવામાં આવે તો લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે, અને ત્રિકોણ આકૃતિ રજૂ થાય ભૂમિતિની એ જુએ ત્રિકોણ આકૃતિ પછી ખોરાક ના આવે તો શું જોવા મળ્યું કે ભાઈ ચોરસ આકૃતિ આવે ત્યારે ખોરાક મળે છે માટે એનામાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી, અને ત્રિકોણ આકૃતિ રજૂ થાય ત્યારે ખોરાક આપવામાં આવતો નથી અને એને કારણે એનામાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી નહીં. એટલે ટૂંકમાં એને ભેદ પાડતા પણ શીખવાડ્યું. ત્યાર પછીનો એક એનો કન્સેપ્ટ છે પુનઃ અભિસંધાન, રીકન્ડિશનિંગ. કે ભાઈ રજૂઆત માટે ઘંટડીના અવાજ પછી કોઈ ખોરાક ન આપવામાં આવ્યો. એણે ઘણા બધા પ્રયત્નો કર્યા કે માત્ર ઘંટડી વગાડે અને પછી ખોરાક આપવામાં ના આવ્યો તો આપણે જાણીએ છીએ કે ભાઈ જેમ આગળ વાત કરીએ એમ થોડા સમય પછી ઘંટડીના અવાજમાં જે લાળ ઝરવાની પ્રતિક્રિયા કૂતરો કરતો હતો એ જોવા મળી નહીં. પણ જ્યારે પ્રતિક્રિયા બંધ થયા પછી ફરી એણે શું કર્યું, ખોરાક રજૂ કર્યો અને ઘંટડીનો અવાજ, અને પછી ઘંટડીનો અવાજ અને ખોરાક એમ જોડમાં રજૂ કર્યા તો ફરીથી પણ લાળ ઝરવાની પ્રતિક્રિયાનું જોડાણ જોવા મળ્યું કે ભાઈ ઘંટડી વાગે ખોરાક રજૂ થાય તો પુનઃ અભિસંધાનની જે વાત છે એ જોવા મળી. આપણે એક એનાથી પર એડવાન્સ કન્સેપ્ટની એને વાત કરી છે અને એ છે એને પ્રયોગજનિત સૌમ્ય મનોવિકૃતિ, એક્સપેરિમેન્ટલ ન્યુરોસિસ. એવો એને કૂતરા ઉપર જેને કહીએ કે ભાઈ હાયર ઓર્ડર પ્રકારનું આ કન્ડિશનિંગ એને એ કરવા પ્રયત્ન કર્યો. તો પહેલાં એણે શું કર્યું, કૂતરા સમક્ષ જે ગ્રીન છે એવો ગોળાકાર અને ત્યાર પછી નીચે જે પિંક કલરનો છે એ એમ કે લંબગોળ છે એનો એણે પહેલાં ભેદ પાડતા શીખવાડ્યું. કોઈ ગ્રીન કલરનું સર્કલની આકૃતિ દેખાય તો ખોરાક મળે અને પિંક કલરનું જે લંબગોળ છે એ રજૂ થાય અને એને ખોરાક ના આપ્યો એટલે અહીંયા કૂતરો ભેદ પાડતા શીખ્યો કે ભાઈ ગ્રીન સર્કલ આવે તો ખોરાક મળશે અને પછી લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળશે. પછી એણે ધીરે ધીરે શું કર્યું, જે સર્કલ હતું એનો આકાર ધીરે ધીરે લંબગોળ થાય એવો પ્રયત્નો કર્યા અને પછી જે પિંક કલરનું હતું લંબગોળ એ ધીરે ધીરે ગોળ થાય એવું એમ કે એ કર્યું. અને 4-5 પ્રયત્નો પછી એણે શું કર્યું, જે ગ્રીન સર્કલ હતું વર્તુળ હતું એના બદલે એણે લંબગોળ બનાવ્યું અને નીચે જે પિંક લંબગોળ હતું એને ગોળ બનાવ્યું. એટલે શું થયું કે ભાઈ એ ભેદ પાડવાની જે વાત શીખે તો પણ કન્ફ્યુઝ થયો કે ભાઈ એને ખ્યાલ ના આવ્યો કે ભાઈ આ લંબગોળનો આકાર ગોળ થઈ ગયો અને પ્રતિક્રિયા આપી કે નહીં, અને એને લીધે એ એટલો બધો
એના વર્તનમાં ચેન્જીસ થઈ ગયા, એકદમ જોર જોરથી ભસવા માંડ્યો, પોતાના પંજા એમ કે મારવા માંડ્યો. પછી જે બહાર લેબમાં હતો એને એમ કે એ સળિયા એ કરીને એને એ કરવા પ્રયત્ન કર્યો. પોતાના પગ એમ કે એ જે એને બાંધ્યો હતો તો પછાડે, પગ પછાડે. અને આ ભેદ ન પાડી શકવાને કારણે કે ભાઈ ખોરાક મળશે નહીં મળે, અને એ ન થવાથી પછી તે થાકીને એમ કે સૂઈ ગયો. તો આ આખું જે ઘણીવાર આપણે જીવનમાં પણ કે ભાઈ આ જે બે ઉદ્દીપકોના ભેદની વાત છે, અને પછી કેવી કક્ષા આવે કે આપણે ડિસાઇડ ના કરી શકીએ, તો એને કારણે આપણા વર્તનમાં ચેન્જ આવતો હોય છે. પણ આપણે એ વાત તમને ઇન્ટરેસ્ટ હોય તો સાયકોપેથોલોજીમાં કન્ડિશનિંગ અને આનું જે એક્સપેરિમેન્ટલ ન્યુરોસિસ છે એના વિશે તમે વિગતે એ જોઈ શકશો. પણ આપણે અહીંયા હવે આ જે પ્રયોગો છે એ આપણે વાત કરી કે ભાઈ પાવલોવે કૂતરા ઉપરના પ્રયોગો કર્યા છે, અને કૂતરાના જે પાચન ક્રિયા વિશેના એના અભ્યાસો હતા. પણ એમાંથી આ જે અભિસંધાનના પ્રયોગો છે, અને એ અભિસંધાનના પ્રયોગોમાં પણ જુદા જુદા કન્સેપ્ટ આપણે વાત કરી. ઉદ્દીપક સામાન્યકરણ શીખવાડ્યું, એનું વિભેદીકરણ શીખવાડ્યું, પછી પુનઃ અભિસંધાન જોવા મળ્યું, પછી એનામાં એક લોપ જેને કહીએ કે ભાઈ એ અદ્રશ્ય જેને કન્ડિશનિંગ હતું એને લોપ કરવાનો પ્રયત્ન કર્યો, અને સ્વયં સ્ફુરણ કે ભાઈ આપોઆપ એમ કે કન્ડિશન. આ બધા કન્સેપ્ટો જે છે, અને આપણે હમણાં છેલ્લે વાત કરી કે ભાઈ જે પ્રયોગજનિત સૌમ્ય મનોવિકૃતિ, તો એ બધા અભ્યાસો કોના ઉપર થયા છે? પ્રાણીઓ ઉપર. આપણે આગળ વાત કરી કે ભાઈ ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને કારણે શરૂઆતમાં એમ કે સૃષ્ટિમાં એક જીવી અમીબા જેવા કોષોની એનું જીવન શરૂ થયું, અને ધીરે 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 ડેવલપ થતાં થતાં એ અત્યારે એમ કે માનવી જે છે એનો વિકાસ થયો, એવો એક ખ્યાલ એમ કે આપવામાં આવે છે. તો એ જે ખ્યાલ છે એ ખ્યાલને આધારે કેટલાક પ્રયોગો માનવી ઉપર કરી શકાતા નથી. કે ભાઈ કોઈ બાળક જન્મે અને એની માતાથી એમ કે અલગ પાડીને લેબમાં એને ઉછેરવામાં આવે તો એનું કોગ્નેટિવ, મેન્ટલ અને સાયકોલોજીકલ ડેવલપમેન્ટ, ઇમોશનલ ડેવલપમેન્ટ કેવું થાય છે. જન્મે એવું તરત જ એને 6 મહિના 12 મહિના સુધી અલગ રાખવામાં આવે તો કોઈ ગમે તેટલા પૈસા આપે પણ કોઈ માં તૈયાર થાય નહીં કે ભાઈ આવા પ્રયોગો આપણે કરી શકતા નથી. એટલે એથિક્સ જેને આપણે કહીએ, અને એ નૈતિક કારણોસર કે ભાઈ પ્રાણીઓ ઉપરના જે પ્રયોગો છે એ પ્રયોગોમાં ઘણા બધા નિયંત્રણો જે માનવી ઉપરના પ્રયોગો છે એમાં જોવા મળતા હોય છે. એટલે પ્રાણીઓ ઉપર આપણે પ્રયોગો કરીએ છીએ. અને કદાચ હવે તમને ખબર હશે, ભૂતકાળમાં જો આપણે સર્કસ જોવા ગયા હોઈએ તો પેલા સર્કસમાં પ્રાણીઓનો ઉપયોગ કરીને ખેલ રજૂ કરવામાં આવતા. પણ હવે તમે સર્કસ જોજો કે ભાઈ પ્રાણીઓ ને કે ભાઈ પ્રાણીઓ પર તમે આવો અત્યાચાર કરી શકો નહીં. આપણે જોઈએ છે ભૂતકાળમાં આપણે આપણા શેરીમાં, પોળોમાં કે સોસાયટીઓમાં મદારી આવે સાપ લઈને, અને પણ એ પણ હવે એમ કે પ્રતિબંધ જોવા મળે છે. તો આ પ્રાણીઓ વિશેના જે કંઈ પ્રયોગો છે એ પ્રયોગોના તારણો આપણે માનવીને લાગુ પાડી શકીએ કે કેમ, એ પણ મનોવિજ્ઞાનમાં એક મહત્વનો વિષય છે. કે ભાઈ કૂતરામાં તો બધા કન્સેપ્ટ આપણે જોયા, તો આ શાસ્ત્રીય અભિસંધાનનો જે સિદ્ધાંત છે એ માનવ શિક્ષણને લાગુ પાડી શકાય કે કેમ, એમાં મનોવૈજ્ઞાનિકોને રસ છે. અને એને આધારે કે ભાઈ જો આપણે લાગુ પાડી શકીએ તો આપણે જે કંઈ પ્રાણીઓ ઉપરના પ્રયોગોના તારણો છે અને એને આધારે માનવ શિક્ષણને આપણે લાગુ પાડીને એનો ઉપયોગ કરી શકીએ. તો વોટસન નામનો જે મનોવૈજ્ઞાનિક છે, આપણે શરૂઆતમાં પહેલા લેક્ચરમાં વાત કરી હતી મનોવિજ્ઞાનના સંપ્રદાયોની. આપણને બધાને ખબર છે કે મનોવિજ્ઞાનની શરૂઆતમાં જે પહેલો સંપ્રદાય છે જેને આપણે રચનાવાદ કહીએ છીએ, સ્ટ્રક્ચરાલિઝમ, સ્ટ્રક્ચર ઓફ બિહેવિયર, અથવા તો જે માઇન્ડ કે સોલની વાત હતી એની એમ કે એના સંદર્ભમાં કે ભાઈ ચેતન અનુભવની રચના કેવી રીતે થઈ છે એને આપણે જાણીએ
અને પછી આપણે એમ કે એને એ કરીએ. એના વિરોધમાંથી આપણે જાણીએ છીએ કાર્યવાદ અસ્તિત્વમાં આવેલો છે, અને કાર્યવાદ એ ફંક્શન ઉપર ભાર મૂકે છે. ચેતન અનુભવોને કારણે આપણે જે કંઈ કાર્યો કરીએ છીએ એનો અભ્યાસ મનોવિજ્ઞાને કરવો જોઈએ એવી શરૂઆતમાં વાત કરવામાં આવી હતી. ત્યાર પછી આ બંનેના વિરોધમાં વર્તનવાદની વિચારસરણી અસ્તિત્વમાં આવી હતી, અને એમાં આપણે વાત કરી હતી કે ભાઈ એનો જે પ્રણેતા છે કોણ છે? જે.બી. વોટસન. અને વોટસને તો આ બંને રચનાવાદ કાર્યવાદની ખૂબ જ ટીકા કરી છે, કારણ કે એમની મેથડ કઈ હતી? ઇન્ટ્રોસ્પેક્શન મેથડ. કે ભાઈ વ્યક્તિ કોઈ અનુભવ કરે અને પછી એ પોતાની જાતમાં જુએ અને પછી એનું વર્ણન કરે. પણ એ વોટસને કીધું કે ભાઈ આ તો પદ્ધતિ કેવી છે? આત્મલક્ષી છે. કે ભાઈ હમણાં કોઈને હું પૂછું કે ભાઈ મારું લેક્ચર જે લોકો સાંભળતા હોય અથવા પછી સાંભળે અને પછી એમ કે એના વિશેનો અભિપ્રાય આપવાનું કહું, તો લેક્ચર સાંભળ્યા પછી ઘણીવાર એનું ધ્યાન હોય ના હોય, એ સાયકોલોજીનો સ્ટુડન્ટ હોય ના હોય કે બીજા બધા જે કંઈ પાસા છે, તો એને કારણે એનું જે ઇન્ટ્રોસ્પેક્શન છે એ કેવું હશે? તટસ્થ નહીં હોય. એટલે એણે કીધું કે ભાઈ જે જોઈ શકાય એવા વર્તનનો અભ્યાસ કરવો જોઈએ, અને એના માટે એણે ઉદ્દીપક પ્રતિક્રિયા સ્ટિમ્યુલસ રિસ્પોન્સની બહુ વાતો કરી છે. પણ આપણે અહીંયા એના એક પ્રયોગની વાત કરવાના છીએ, અને અભિસંધાન જે છે એ શાસ્ત્રીય અભિસંધાનનો ઉપયોગ વોટસને જે માનવીને આપણે શિક્ષણ આપીએ છીએ એની અંદર એણે કરેલો છે. તો એણે એક 9 વર્ષના બાળક ઉપર અભ્યાસ કરેલો છે. આ બાળકનું નામ હતું આલ્બર્ટ બી, અથવા એને લિટલ આલ્બર્ટ. તમે એમ કે સર્ચ કરો લિટલ આલ્બર્ટ એક્સપેરિમેન્ટ એવું લખો તો તમને એના વિશેની જાણકારી મળશે. હવે આપણે લઈએ કે ભાઈ મોટો અવાજ છે તો એ કેવું છે? અનકન્ડિશન રિસ્પોન્સ. અને એની સાથે એમ કે જે મોટા અવાજથી ભય બીક લાગે તો એ પ્રતિચાર પણ કેવો છે? અનઅભિસંધિત પ્રતિક્રિયા છે. એટલે અનઅભિસંધિત ઉદ્દીપક શું છે? મોટો અવાજ. અને અનઅભિસંધિત પ્રતિક્રિયા શું છે? ભય પામવું, બી જવું, બીક લાગવી. તો અહીંયા બાળક કોઈ પણ તટસ્થ ઉદ્દીપકો પ્રત્યે શાસ્ત્રીય અભિસંધાનની પ્રક્રિયા દ્વારા આપણે એને શીખવાડી શકીએ છીએ. તો આ પ્રયોગમાં એણે શું કર્યું? શરૂઆતમાં જે ઉદ્દીપકો છે કે ભાઈ બાળક નાનું હતું, આપણે જોયું કે ભાઈ 9 વર્ષનું હતું, એટલે એને રમવા માટે એક સસલું આપ્યું અને સસલા જોડે રમતું હતું. પછી એને સફેદ કલરનો ઉંદર આપ્યો, બે ઉંદર જોડે પણ એ રમવા માંડ્યું. પછી એને સફેદ રંગનો રૂનો ઢગલો આપ્યો. એટલે અહીંયા કોમન વસ્તુ શું છે? સફેદ રંગ. પણ એ બધાની સાથે એ રમતો હતો અને એનામાં કોઈ જાતનો ડર નહોતો. તો અહીંયા આ જે જુદા જુદા ઉદ્દીપકો રજૂ કર્યા, પણ એની સાથે ભયની પ્રતિક્રિયા કે ભાઈ સસલાને જોઈને બી જતો હતો કે એને અડતો નહોતો કે એનાથી દૂર જતો રહેતો હતો એવું જોવા મળ્યું નહીં. પણ એને રમાડવા મળે, એને પંપાડે. અને આપણે જોઈએ કે ભાઈ નાનું બાળક હોય તો કૂતરાનું નાનું બચ્ચું હોય એને રમાડે, બિલાડીનું બચ્ચું હોય એને રમાડે. એમ અહીંયા પણ એ સસલાના બચ્ચાને એમ કે રમાડતો હતો. પછી એણે શું કર્યું કે ભાઈ જેવું એમ કે એને સફેદ સસલું આપવામાં આવ્યું અને એ જેવો એમ કે એને અડવા જાય એવો અચાનક એણે મોટો અવાજ પાછળથી રજૂ કર્યો. તો આવું ઘણી બધી વાર કર્યું તો શું થયું? એ જેવું એમ કે સસલું મૂકવામાં આવે એવું એનામાં ભયની પ્રતિક્રિયા જોવા મળે. એ રડવા માંડે અને એમ કે એને બીક લાગી છે એવું આપણે એના વર્તન ઉપરથી જોઈ શકીએ. અને આવી રીતે એણે જ્યારે જ્યારે મોટો અવાજ એણે રજૂ કર્યો અને પછી એમ કે આ સફેદ ઉંદર પછી રજૂ કર્યો તો પણ એનાથી બીક લાગી, રૂના ઢગલાથી પણ બીક લાગી. એમ એને શું કર્યું? એ અભિસંધાનનું એક સામાન્યકરણ કર્યું કે ભાઈ પહેલા મોટા અવાજથી બાળક ભયભીત થતો નહોતો, રડતો નહોતો,
પણ પછી આ મોટા અવાજને એમ કે રજૂ કર્યા પછી સસલાને કે બીજાને રજૂ કર્યું તો એનામાં આ જોવા મળ્યું. આપણે એક સાદો દાખલો લઈએ કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે બાળક નાનું હોય તો આપણે એને કહીએ છીએ કે ભાઈ તારે માદું પડ્યું હોય, અત્યારે સિઝન ડબલ હોય ઘણીવાર, અથવા ચોમાસાની સિઝન હોય અને એ માદું પડે પછી ડૉક્ટર કે ભાઈ હવે આ થોડુંક વધારે ટેમ્પરેચર છે તો એને ઇન્જેક્શન આપવું પડશે. તો શું થશે? બાળક ભૂતકાળમાં એણે અથવા તો એને બીજા કોઈને જોયું હોય કે એને અહીંયા ઇન્જેક્શન મારવામાં આવતું હોય અને પેલું બાળક રડવા માંડે તો પછી જ્યારે એને કહેવામાં આવે ઇન્જેક્શનથી એને ડર લાગશે. એવી રીતે ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ આપણા ઘર આગળ તમે કોઈ ગૃહિણી હોય અને 12 વાગે એમ કે કૂતરાને રોટલી નાખતી હોય તો 12 વાગે એટલે કૂતરું આવી જાય અને ગૃહિણી જેવી બહાર આવે તો એનામાં આનંદની લાગણી જોવા મળે કે ભાઈ પૂંછડી પટપટાવે અને એમ કે મને ખોરાક મળશે, તો એ રીતે એને થાય. આપણે એક બીજો દાખલો લઈએ કે આપણને બધાને અનુભવ છે કે ભાઈ ચોમાસાની સિઝનમાં એમ કે વરસાદ પડે ત્યારે વીજળીના ચમકારા થતા હોય છે. હવે ઘણીવાર નાનું બાળક હોય અને પછી જેવો વીજળીનો ચમકારો થાય તો એને ડર લાગશે, એવો મોટો અવાજ થશે અને આપણે જે વાદળોની ગડગડાટી એટલો ડર લાગે એવો અવાજ હોય છે તો બાળકને શું થશે કે ભાઈ એ જેવો મેઘ ગર્જના થાય એનાથી એને બીક લાગતી હોય છે. તો આ જે વાત છે કે ભાઈ માનવીમાં પણ શાસ્ત્રીય અભિસંધાન જોવા મળે છે અને એનો એક પ્રયોગ એમ કે બહુ જાણીતો છે કે ભાઈ એક પ્રયોગમાં શું કરવામાં આવ્યું કે પ્રયોગપાત્ર સમક્ષ દીવો સળગાવવામાં આવ્યો કે ભાઈ કોઈ એકદમ દીવો સળગાવે તો શું જોવા મળ્યું કે ભાઈ એના પોપચા બંધ થઈ ગયા, એની આંખો જે હતી એ બંધ થઈ ગઈ. પછી દીવો સળગાવતા પહેલા એમ કે હવાની ફૂંક મારવામાં આવી કે ભાઈ કરવામાં આવે દીવો સળગાવતા પહેલા અને એ રીતે એમ કે એ કર્યું. તો આવું વારંવાર દીવો સળગાવતા પહેલા ફૂંક મારવામાં આવે અને જોડમાં રજૂ કરવામાં આવ્યું તો શું થયું? જેવો દીવો સળગાવવામાં આવે આપણે એમ કે ફૂંક ના મારીએ છતાં શું જોવા મળ્યું? એની આંખો એમ કે બીડાઈ ગઈ કે ભાઈ એને આંખો બંધ કરી દીધી કે ભાઈ એ જોવા મળ્યું. તો આ પણ એક અભિસંધાનનું ઉદાહરણ છે. આપણે હમણાં આલ્બર્ટની વાત કરી અને એનો બહુ જાણીતો પ્રયોગ છે, એને આપણે આ આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ તટસ્થ ઉદ્દીપક શું છે? સફેદ ઉંદર. પછી અનઅભિસંધિત ઉદ્દીપક શું છે? મોટો અવાજ. પછી જે આપણે વાત કરી કે ભાઈ અનઅભિસંધિત પ્રતિક્રિયા શું છે? રડવું અથવા ભયની લાગણી. પછી બંને જોડમાં રજૂ કર્યા અભિસંધિત ઉદ્દીપક સફેદ ઉંદર અને અભિસંધિત પ્રતિક્રિયા કે ભાઈ મોટો અવાજ રજૂ કર્યો તો એનામાં શું પ્રતિક્રિયા જોવા મળી? રડવું અને ભયની લાગણી જોવા મળી. એટલે આ જે આકૃતિ છે એ જો તમે ધ્યાનમાં રાખશો તો આખો જે પ્રયોગ છે કે ભાઈ તટસ્થ ઉદ્દીપક સફેદ ઉંદરને જોઈને પહેલા ડરતો નહોતો, પછી મોટા અવાજને કારણે પણ એ ડરતો નહોતો, પણ પછી એને જોડમાં રજૂ કર્યા અને એને કારણે એમ કે આ જે જોડાણ છે એ જોડાણ જોવા મળ્યું. એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ બાળકોમાં પણ આવા કન્ડિશનિંગને કારણે એમનામાં જુદા જુદા વર્તન જોવા મળે છે કે ભાઈ કોઈ કારણસર આપણે કહીએ છીએ ને કે ભાઈ બાળક હોય નાનું અને એ રમતું રમતું કોઈ ગરમ પાણી કરીને તપેલી મૂકેલી હોય અને પછી અડી જાય તો જ્યારે જ્યારે એ તપેલી જોશે ત્યારે શું થશે? એને ડર લાગશે એટલે અડશે નહીં. ભલે પછી એમાં પાણી ઠંડુ હોય, પાણી ન હોય, છતાં પણ એને જોવા મળે. આપણામાં પણ આપણે ક્યાંક ગયા હોઈએ, અંધારું હોય અને સહેજ સળવળાટ થાય અથવા સહેજ અવાજ આવે તો આપણને ડર લાગશે. પછી આપણે જ્યાં જ્યારે એ જગ્યાએ જઈએ ત્યારે આપણને એમ થશે કે ભાઈ કંઈક અવાજ અને એને કારણે આપણામાં બીક જોવા મળશે. તો આ
શાસ્ત્રીય અભિસંધાન જે છે સોરી એના વિશેના જે કંઈ જુદા જુદા કન્સેપ્ટ છે એ આપણે માનવ શિક્ષણને પણ લાગુ પાડી શકીએ છીએ. એટલે આપણે આગળ પણ વાત કરી કે ભાઈ પાવલોને કંઈ શિક્ષણ ક્રિયાના પ્રયોગોમાં રસ નહોતો, એને તો પાચન ક્રિયાના સંદર્ભમાં એણે અભ્યાસો કર્યા હતા. અને આપણે વાત પણ કરી કે ભાઈ એના માટે જ એને નોબેલ પુરસ્કાર મળ્યો, પણ એનાથી મનોવિજ્ઞાનને ફાયદો થયો કે ભાઈ એણે જે આખું શાસ્ત્રીય અભિસંધાનનો ખ્યાલ આપ્યો અને ધીરે ધીરે એમાં વિવિધતા જોવા મળી, જુદા જુદા ખ્યાલોનો વિકાસ થયો. અને એક સાદો જે પ્રયોગ છે કે ભાઈ ઘંટડી વગાડતા પછી ખોરાકની જોડ રજૂ કરવામાં આવી, તો જે ખોરાકને જોઈને જે પ્રતિક્રિયા જોડાયેલી હતી એ પ્રતિક્રિયા આ ઘંટડીના અવાજ સાથે જોડાઈ. અને આજે આપણે ઘણીવાર કીધું છે કે ભાઈ જે લોકો બીએડ કરતા હોય એ લોકોને ફરજિયાત શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હોય છે. અને એમાં આ અભિસંધાનનો જે પ્રયોગ છે એ અભિસંધાનના પ્રયોગના જે શૈક્ષણિક ફલિતાર્થો એવું કહીએ આપણે કે ભાઈ એજ્યુકેશનમાં આપણે એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ, તો એ જો આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનની તમે કોઈ બુક જોશો તો એની અંદર એ તમને જોવા મળશે. ત્યાર પછી સંગઠનનું મનોવિજ્ઞાન કે ભાઈ મનોવિજ્ઞાનમાં શરૂઆતમાં ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીથી એમ કે જે વ્યક્તિ કાર્ય જગત સાથે સંકળાયેલા છે એની સાથે સંકળાયેલી જુદી જુદી જે કંઈ બાબતો છે કે ભાઈ વ્યક્તિને થાક લાગે એના મોટિવેશનનો ખ્યાલ હોય, અકસ્માતનો ખ્યાલ હોય, એવા જુદા જુદા જે કંઈ કન્સેપ્ટો છે કે આપણે હમણાં આગળ વાત કરી કે ભાઈ કામ કરવાનું વાતાવરણ કે પ્રકાશનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, હવાની અવર જવર કેટલી હોવી જોઈએ, ઘોંઘાટનું પ્રમાણ કેવું હોય, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની શરૂઆત થઈ હતી. અને અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ બીબીએ અને એમબીએ વિશે આપણે સાંભળેલું છે. તો આ ઓર્ગેનાઇઝેશન જે સાયકોલોજી છે, સંગઠનનું મનોવિજ્ઞાન જે છે, એમાં પણ આ શાસ્ત્રીય અભિસંધાનના જે કંઈ અભ્યાસો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. કે કર્મચારીને તાલીમ આપવાની હોય કે બીજા બધા જે કંઈ પાસાઓ છે એને ધ્યાનમાં રાખીને આ સંગઠનના મનોવિજ્ઞાનની પણ તમે કોઈ બુક જુઓ તો તમને શાસ્ત્રીય અભિસંધાનનો ખ્યાલ આવશે. એવી રીતે આપણે મનોવિજ્ઞાનની એક શાખા છે સાયકોપેથોલોજી, મનોવિકૃતિ શાસ્ત્ર. કે ભાઈ માનવીમાં જુદા જુદા રોગ જોવા મળે છે, તો એ રોગને એની સારવાર માટે જે ઉપચાર પદ્ધતિઓ જેને આપણે સાયકોથેરાપી કહીએ છીએ, મનોપચાર, તો એમાં પણ શાસ્ત્રીય અભિસંધાન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ શાસ્ત્રીય અભિસંધાનની જે પ્રયુક્તિ છે એના દ્વારા આપણે જે માનસિક સમસ્યાઓ છે, માનસિક રોગો છે, એને આપણે દૂર કરી શકીએ છીએ. તો શાસ્ત્રીય અભિસંધાનની જે શરૂઆત થઈ અને આપણે આગળ પણ વાત કરી કે ભાઈ એને શાસ્ત્રીય અભિસંધાન એટલે શરૂઆતનું જે અભિસંધાન છે. અને પછી તો આજે મનોવિજ્ઞાનમાં આ અભિસંધાનના ખ્યાલને ધ્યાનમાં રાખીને ઘણા બધા કન્સેપ્ટ જોવા મળે છે. અને જો આપણને રસ હોય તો આપણે એ બધા સિદ્ધાંતોની માહિતી પુસ્તકોમાં કે આપણે હવે તો કહીએ છીએ ને કે ભાઈ ગૂગલને આપણે પૂછીએ તો આપણને માહિતી આપતો હોય છે. તો ગમે તે રીતે જો આપણે આ શાસ્ત્રીય અભિસંધાનની જે શરૂઆત થઈ હતી, અને એ શરૂઆત ભલે આપણે વાત કરીએ એમ પાચન ક્રિયાની સાથે સંકળાયેલી બાબતો જાણવામાં એને રસ હતો, પણ ધીરે ધીરે પ્રાણીના અભિસંધાન અને શિક્ષણની વાત આવી. અને વોટસનને અને બીજા બધાએ પ્રાણીઓના જે શિક્ષણના પ્રયોગો છે એમાંથી માનવીના શિક્ષણને આપણે લાગુ પાડી શકીએ કે નહીં એના વિશેની એ વાત કરી. હવે બીજો એક કન્સેપ્ટ કદાચ આપણે લર્નેડ હેલ્પલેસનેસ
શીખાયેલી લાચારી. આપણે એમ થાય કે આ તો શબ્દ કેવો છે કે ભાઈ શીખાયેલી લાચારી, પણ એનો જે અભ્યાસ છે એ 1960ના દશકામાં એના અંતમાં જે કૂતરા પરના શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગો હતા એ અભિસંધાનને ધ્યાનમાં રાખીને માર્ટિન સેલિગમન કરીને જે સાયકોલોજિસ્ટ હતો એણે એમ કે આ શીખેલી લાચારીની ઘટનાની વાત કરી છે. એણે પણ કૂતરા ઉપર અભ્યાસો કરેલા છે અને જોયું કે ભાઈ જે કૂતરાને કઈ વાર અપરિહાર્ય કે નિવારી ન શકાય એવા વીજળીના આંચકો એમ કે આપ્યો અને પછીની પરિસ્થિતિમાં એમ કે એને બચવાની તક આપી. તો અહીંયા કે ભાઈ એને પાંજરામાં પૂરવામાં આવ્યો અને આપણે પાછળથી આકૃતિ જોઈ છે એટલે થોડો વધારે ખ્યાલ આવશે. ભાઈ પાંજરામાં મૂક્યો અને જેવો બઝર કે લાઇટ થાય અને પછી વીજળીનો આંચકો આપવામાં આવે તો એ કૂદીને બીજી જગ્યાએ જતો રહે અને એ રીતે એણે આ કન્ડિશનિંગ કર્યું કે ભાઈ અવાજ અથવા લાઇટના કારણે અને પછી વીજળીનો આંચકો આવે. પછી એક પરિસ્થિતિ એવી પણ આવી કે ભાઈ એને આંચકો નહોતો લાગતો છતાં પણ એ કૂદીને જતો રહેતો હતો. પછી એવા પણ એણે પ્રયત્નો કર્યા કે ભાઈ વીજળીનો આંચકો આપવામાં આવે પણ એ કૂદી અવાજ કરવામાં ના આવે અથવા લાઇટ કરવામાં ના આવે કે કૂદીને જવાનું વલણ એનામાં જોવા મળ્યું નહીં. અને પછી એમ કે એ પરિસ્થિતિમાંથી બહાર જવા માટેનું કે ભાઈ આ વીજળીનો આંચકો લાગે છે પણ એમાંથી કેવી રીતે છૂટવું એ લાચાર જેને કહીએ એવો થઈ ગયો. અને એ લાચારીને એને ઓળખાવા માટે કે ભાઈ એ લાચારી એનામાં ડેવલપ થઈ એટલે શું થયું, પ્રતિકૂળ ઉદ્દીપકોથી બચવા માટે વીજળીના આંચકાથી બચવા માટે કોઈ યોગ્ય કાર્યવાહી એ કરતો નહોતો. અને એ રીતે એનામાં આ જે પ્રતિક્રિયા ન કરવાની વાત શીખવા જોવા મળી. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આપણે કહી શકીએ કે ભાઈ વિફળ પ્રયત્નોના ઇતિહાસને કારણે એણે એ પરિસ્થિતિમાંથી છટકવા માટે પ્રયત્ન કર્યા પણ એને સફળતાપૂર્વક બચવા માટે કે ભાઈ આ પરિસ્થિતિ દર્દનાક છે, વીજળીનો આંચકો આવે, આપણે પણ ઘણીવાર ચોમાસામાં લાઇટ કરવા જઈએ ને સહેજ આંચકો આવે તો આપણો હાથ પાછો જતો હોય છે અને એને કારણે આપણે એમ કે એ કરીએ. તો આ કૂતરામાં જે લાચારી છે એ ઉત્પન્ન થઈ અને એ લાચારી જેમ આપણે શાસ્ત્રીય અભિસંધાનની વાત કરી કે ભાઈ સારવારમાં ઉપયોગ થાય, મનોવિકૃતિ શાસ્ત્રમાં, એમ ડિપ્રેશનના જે લોકો છે એને સમજવા માટે આ લાચારીનો જે સિદ્ધાંત છે એને આપણે એમ કે સમજી શકીએ. અને એની આકૃતિ અહીંયા જે છે તો અહીંયા એણે આ જે કૂતરો છે એ અને અહીંયા જાળી આપેલી છે અને પછી અહીંયા કરંટ એમ કે થાય અને પછી કૂદીને અહીંયા કરંટ આપવામાં નહોતો આવતો અને એ રીતે અહીંયા લાઇટ કે બઝર કરવામાં આવે અને એ રીતે એ થાય. તો અહીંયા એનામાં લાચારી ઉત્પન્ન કરવામાં આવી અને એને કારણે એ જે હેલ્પલેસનેસ છે એ કૂતરાની અંદર ડેવલપ થઈ અને પછી ગમે તેવી સગવડ હતી છતાં પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી એ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો નહોતો. એટલે આપણે એને લાચારી કહીએ છીએ કે ભાઈ એ હેલ્પલેસ થઈ જાય છે અને એને કારણે એનામાં આ જે વર્તન છે એ જોવા મળેલું છે. એટલે શાસ્ત્રીય અભિસંધાનનો જે કન્સેપ્ટ છે એ મહત્વનો છે. નેક્સ્ટ ટાઈમ આપણે આ બીજું જે સિદ્ધાંત છે એની વાત કરીશું. નમસ્કાર.